શાસ્ત્રીમાં કે કાલે પૂનમ છે કે મેં કરી ભગત બેઠો હતો એને પૂછ્યું તારામાં છાણ છે કે હું કે શાસ્ત્રીમાં બોલો ને શું સેવા છે પૂનમની સભા છે ત્યાં જઈને અક્ષરપુત્ર જે બોલાવી શકશે કે શું કે છાતી કે પહેલાંને તૈયાર કરો એટલે સાંઈ તમે કહો તો પૂછી જો કે તો જા કે સભામાં અક્ષરપુત્ર જે બોલાય કે શાસ્ત્રી માની ખબરથી વિરોધ થવાનો છે પેલો તો શાસ્ત્રી માને કીધું એટલે પહોંચ્યો સભામાં કીર્તન ભક્તિ બધું ચાલતું હતું બેઠા જય બોલાઈએ સજાન સાંઈ મહારાજની જય બધાએ જય ઝીલી સંતોએ બધાએ એ જયપુર થઈને તો અક્ષરપુરમાં જય બોલાય તાનમાં એ બીજી લીધી બધાએ તાનમાં પછી બધાને ખ્યાલ આવ્યો કે ચાલો કે આપણે શું કર્યું કે જેનો વિરોધ કરે છે એની જે આપણે જ બોલાય કે શાસ્ત્રી મહારાજ આવી પ્રતિભાનું દર્શન શાસ્ત્રી મહારાજનું હતું. એ પુરુષનો આજે જન્મદિવસ. આ બધી સ્મૃતિઓ સરમ સાંઈ કહીને વાગોડી પડે કે એને કેટલો દાખલો કર્યો, કોઈ વિરોધમાં વિચાર નહીં કર્યો, જાતિથી કામ કર્યું.